આદિવાસીના હૃદયમાં એક હૃદયથી વાત કરવી છે કે તમે હાવજ છો, તમે સિંહ છો, તમે સિંહણ છો, તમને ખોળ ખાવું ના પહોંચાય એ કહેવા માટે તમારે આંગણે આવ્યા છીએ, એ માટે આવ્યા છીએ. માતાજીના દર્શન કર્યા, દેવ ઓગરા યહા મોગી માના દર્શન કર્યા. યહા મોગીના સાનિધ્યમાં મને જે મારા ધર્મ અને આધ્યાત્મિકતાના આધારે મને જે અંદર વેદના અને સંવેદના આવી, એ વેદના અને સંવેદના 2-5 મિનિટમાં એ મારા આદિવાસી ભાઈઓ અને બહેનો તમને કેવી છે, તમારા કાન અહીંયા રાખજો. અમારી વાત સાંભળીને જે ગામમાંથી આવો છો, જે શેરીમાંથી આવો છો, જે સોસાયટીમાંથી આવો છો, ત્યાં જજો અને જે હાજર નથી એને કહેજો કે આ બ્રહ્માંડમાં, આ દુનિયામાં જો કોઈ બાપ સમાજ હોય, કોઈ મૂળ તત્વ હોય, તત્વનો પણ બાપ હોય તો એ આદિવાસી છે, આદિવાસી છે, આદિવાસી છે. માય કાંગલા પડું એ આદિવાસીને ન પોસાય, માય કાંગલા પડું એ આદિવાસીને ન પોસાય. મારે તમને કેવું છે કે બાપ, કોંગ્રેસ તમારી છે અને તમે કોંગ્રેસના છો. કોંગ્રેસ તમારી છે અને તમે કોંગ્રેસના છો. મારે તમને વિનંતી કરવી છે, આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી માટે મેં ઘણી બધી વાત કરી. ઘણા લોકોએ મને સાંભળ્યો હશે. સાંભળેલી વાત નથી કરવી, વાંચેલી વાત નથી કરવી, મારી નજરે જોયેલું છે, નજરે જોયેલું છે. ભાજપ સૌથી વધુ વિરોધી હોય, ભાજપે સૌથી વધુ કોઈની પત્તર ઠોકી હોય તો એ આદિવાસી સમાજને હેરાન કર્યો છે, આદિવાસી સમાજને છીનવ્યો છે. હા કે ના? અરે હું જોઈને આવ્યો છું કે આજ સુધી તમે અને હું આમ આદમી પાર્ટીની વાહ વાહ કરીએ, પણ બાપ કાન ખોલીને સાંભળી લેજો, આમ આદમી પાર્ટી એ પાર્ટી નથી, રાજકારણ નામે ડટ્ટો છે, ડટ્ટો છે, ડટ્ટો છે, આદિવાસીઓનો દુશ્મન છે. અને આમ આદમી પાર્ટી, મારું માનો કે ન માનો, પણ હું છાતી ઠોકીને દે મોગરાવાળી માં, યહા મોગીની સાક્ષીમાં, મારા કાળિયા ઠાકરની સાક્ષીમાં ધર્મને નજર સમક્ષ રાખીને કહું છું, આમ આદમી પાર્ટી એ બીજેપીનું ગલુડિયું છે, બીજેપીનું ગલુડિયું છે. કોંગ્રેસના મત તોડવા માટે, કોંગ્રેસના મત તોડવા માટે ભાજપ આમ આદમી પાર્ટીને રોટલી નાખે છે અને આમ આદમી પાર્ટી પૂંછડી પટાવીને તમને ઉલ્લુ બનાવે છે, તમને ઉલ્લુ બનાવે છે. કોઈનામાં તાકાત હોય પણ તમારા ભરોસે આદિવાસીઓના એ જે મનોબળ અને જે ગરિમા છે એના ભરોસે મારે એ લોકોને કહેવું છે કે ચાપલાઓ, દેશના દુશ્મનો, ચમચાઓ, કોંગ્રેસના નેતૃત્વને અને કોંગ્રેસના સિપાહીઓને એ ખબર છે કે કૂતરું ગમે એટલું ડાઘ્યો હોય, સિંહનો શિકાર ના કરી શકે, ના કરી શકે અને ના કરી શકે. બકરાને તમે ગમે એટલું લીલું ખવડાવો, ગજાનન હાથી ન થઈ શકે, ન થઈ શકે. હા કે ના? મારા શબ્દો યાદ રાખજો કે બીજેપીના તાગડધીના પૂરા થઈ ગયા છે અને હવે એ પાર્ટી વાંજણી બની ગઈ છે, દૂધ નીકળવાનું નથી, દૂધ નીકળવાનું નથી. સમજાય? વિશેષ કઈ નથી કહેવું, પણ આવો એને કહીએ કે તમારે ઘર ભેગા થવાનો ટાઈમ આવી ગયો છે. આમ આદમી પાર્ટીને કહ્યો, આમ આદમી પાર્ટીને કહ્યો કે હવે પછીની ચૂંટણીઓમાં સાહેબ આપણો દુશ્મન ઈચ્છે છે કે તમારા ને મારા મત આમ આદમી પાર્ટીમાં જાય એટલે કોંગ્રેસના મત ઓછા થાય, એટલે ભાજપને ફાયદો થાય. આવો ફાયદો થવા દેવાય? ભૂલ કરશો? તાકાતથી હમ ખાવા એક મત આમ આદમી પાર્ટીને આપણો કોંગ્રેસનો ન મળવો જોઈએ. હા કે ના? બસ
તમે ખાલી એટલું કરો, બાકી આ નેતૃત્વ ઉપર મને ભરોસો છે કે કોંગ્રેસ ગઈકાલે પણ બાપ હતી, કોંગ્રેસ આજે પણ બાપ છે અને કોંગ્રેસ હજારો વર્ષ સુધી બાપ રહેશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં, ક્યાંક ને ક્યાંક ખાચી ખોટી વાતોમાં ન આવો, એ માટે તમને પ્રાર્થના કરું છું. વિશેષ તમારી કુળદેવી, આપણા બધાના માતાજી યહામોગી દેમોગરા કેટલા લોકો માને છે? માતાજીને કેટલા લોકો માને છે? આજે જ અમે દર્શન કર્યા અને સાહેબ, એક વ્યક્તિએ મારી માને ગાળો દીધી હોય અને એક વ્યક્તિએ મારી માને ઘર દીધું હોય, તો ઘર જેને દીધું છે એને મારે હાર પહેરાવવો જોઈએ, અને મારી માને જેને ગાળ દીધી હોય એ આદિવાસી ભાષામાં મારે અહીંયા ન બોલાય, બાકી એને છઠ્ઠીનું ધાવણ યાદ પાવવું પડે. હા કે ના? સાહેબ, અમારી ટીમે આજે દર્શન કર્યા, મને આજે જાણવા મળ્યું કે આપણા હૃદયમાં રહે છે આપણો ભગવાન, આપણી માતાજી યહામોગી માની જમીન કોંગ્રેસ સરકારે આપી છે. અને આ એમને યહામોગી માનું જે મંદિર છે ત્યાં હું ના ભૂલી ગયો કેટલા એકર આપી, એ કોંગ્રેસે આપી છે. અને આ લોકો એમને એમ ધર્મની વાતો કરીને અધર્મ કરે છે. બોલો, રોકવા છે? તમારી અને મારી માવતર પાર્ટી પાછી કોંગ્રેસને એક વખત લાવવી છે? જો હા, તો પેલા એ લોકોને એક અવાજ તમારા વિશ્વાસથી કહી દઉં, એ લોકોને એવું છે તૂટવાની રાહ જોવે છે, એને કહીએ અમે દીપડાઓ હારે અને સિંહ હારે બથ લેવા વાળા છીએ. અમે ચટણી અને રોટલો ખાઈને પણ બાપ બનીને જીવવા વાળા છીએ. હા કે ના? હા કે ના? એ લોકો આદિવાસીઓને મજબૂર બનાવવા નીકળ્યા છે. એ લોકો આદિવાસીઓને ક્યાંક ને ક્યાંક મજદૂર બનાવવા નીકળ્યા છે. અને આ કોંગ્રેસની આઈડિયોલોજી એક આઈડિયોલોજી છે જે આદિવાસીઓને તાકાતથી મજબૂત બનાવવા નીકળ્યા છે. બોલો, છો તૈયાર? તો તમારા ભાઈબંધ દોસ્તાર, તમારા સગાવાલા આપ્યા અને ભાજપિયાને કહેજો કે હે, टूटने का इंतजार करने वाले ये याद रखना कि वो कभी नहीं टूटता जिसने टूटना क्या है वो सिखाया है, वो कभी नहीं टूटता जिसने टूटना क्या है वो सिखाया है. હા કે ના? ઘણા બધા વક્તાઓ બાકી છે, વેદના છે, સંવેદના છે, માતાજીની મરજી છે, આદિવાસીની આવતીકાલ છે, એના માટે અમે આખી ટીમ લડીએ છીએ. તમને મારી વાતમાં ક્યાંક ને ક્યાંક આદિવાસીનું હિત દેખાય છે? હા કે ના? તમને સત્યનો રણકો લાગે છે? હા કે ના? તમને ધર્મની ભૂમિકા દેખાય છે? હા કે ના? જો હા, તો અમારો હોસલો વધારવા માટે, કોંગ્રેસની આવતીકાલને પ્રકાશિત કરવા માટે તમારે પણ અમારો હોસલો વધારવો પડે, અમારી હિંમત વધારવી પડે, અમને હિંમત આપવી પડે અને માતાજીની સાક્ષીમાં વચનબદ્ધ પ્રતિજ્ઞાબદ્ધ થઈને અમારી હિંમત 10 ગણી કરવી જોઈએ. હા કે ના? જો તમે તમારા બાળકનું ભવિષ્ય ઈચ્છતા હો, તમારી હાથ બારમાંથી તમારું નામ ના નીકળી જાય એવું ઈચ્છતા હો, આવતીકાલનો તાકાત આદિવાસી સમાજને જોવા માંગતા હો, તાકાત વાળો દેશ જોવા માંગતા હો, તો તમારો પણ ધર્મ છે કે તમારે અમને વચન આપવું. હા કે ના? જો હા, તો બધા બે હાથ ઊંચા કરીને મને વચન આપો. હા, 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 કોંગ્રેસને લાવીશું, કોંગ્રેસને લાવીશું, કોંગ્રેસને લાવીશું અને આમ આદમી પાર્ટી અને ભાજપને ઘર ભેગી કરીશું. જય જોહર, જય જોહર, જય જોહર. એક વખત એ જંગલી અવાજ, એ આદિવાસીનું મૂળ તત્વ વચન આપેલું છે, વચન આપેલું છે, ભૂલતા નહીં, નહીં તો માતાજી માફ નહીં કરે. હા કે ના? સહમત છો?
ફરીથી બધાના એક હાથ ઊંચા કે હા સહમત છીએ, સહમત છીએ, સહમત છીએ. આવો મારી વાત પૂરી કરતા પહેલા માતાજીનું નામ લઈને કોંગ્રેસ પાર્ટીની સારી આવતી કાલ માટે અને ભાજપ અને આમ આદમી પાર્ટીને માતાજી ભગવાન સદબુદ્ધિ આપે એ માટે મહાદેવને યાદ કરીને મારી વાત પૂરી કરું છું. પછી તમે ઘરે જઈને પણ પ્રાર્થના કરજો કે આપણું સૌનું કોંગ્રેસનું ભલું થાય. દરેકના બે હાથ ઊંચા. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય જોહર, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય લોકશાહી.